સીતારામ। તો આજે હું તમને એક રકેબી ચાની કિંમત સમજાવીશ, સાથે સાથે બાપ અને દીકરા વચ્ચેનો એ મધુર સંબંધ પણ આજના વિડીયોમાં તમને જોવા મળશે, માટે વિડીયોને છેલ્લે સુધી જોજો। તો મારા બાપા, પિતાજી, ડેડ આવું અલગ અલગ લોકો કહેતા હશે, તો અમે પપ્પાને બાપા કહીને બોલાવતા। તો મારા બાપાને ચા પીવાની ટેવ હતી। સાથે સાથે જે કોઈ પણ વ્યક્તિ ઘેરે આવે, મહેમાન કે બીજું કોઈ પણ વ્યક્તિ આવે એટલે ફરજિયાત એમને ચા પીવડાવવાની। ડેલાની અંદર વ્યક્તિ આવી ગયો એટલે બહાર જાય એ પહેલાં એને ઓછામાં ઓછી એક વખત ચા પીવડાવવાની। એક વખત એટલા માટે કહું છું કે જો કોઈ વ્યક્તિ વધારે બેસે તો 2 વખત ચા પીવે તે વાતની નવાઈ નહીં। અને આ સિલસિલો માત્ર ઘર સુધી મર્યાદિત નહોતો। अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना। કારણ કે આ સિલસિલો વાડીએ પણ યથાવત રહેતો, વાડીએ પણ ચા બનતી। જે લોકો ગામડે રહ્યા છે એનો ખબર છે કે સાથે દૂધની બવણી લઈ અને વાડીએ લેતા જાય છે, અને પછી સવારમાં 9 થી 10ના ગાળામાં અને બપોર પછી 3 થી 4ના ગાળામાં ચા બનતી હોય છે। વાડીએ જો કામ કરવા આવેલા મજૂરો હોય તો ઠીક છે, બાકી માત્ર પોતાની માટે ચા બનાવતા અને ચા પીતા। એવું જ નહીં કે પોતે એકલા પીતા, પણ આજુબાજુની વાડીમાં રહેલા એમના મિત્રો સાથે તેઓ ચા પીતા। અને અવારનવાર ક્યારેક જ એવું બન્યું છે જાણે જ્યારે એમણે એકલા ચા પી હોય, કોકને કોક તો સાથે હોય જ તે, અને ભેગા મળી અને ચા પીવે। હું દર વખતે આ વસ્તુને જોતો અને આ વસ્તુ મને ખૂબ જ એમ આંખમાં કણાની જેમ ખટકતી કે દર વખતે કોઈના કોઈને તો ચા પીવા માટે બોલાવે જ તે। છેવટે કોઈની વાડીમાં કામ કરતું હોય તો બોલાવવા માટે અમને મોકલે કે જા ચા થઈ ગયો છે, કહી દે ચા પીવા આવે। તો ઘણીવાર અમારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવતો કે આ બધાને ચા શું લેવા એટલો બધો પીવડાવતા હશે અને અમને એટલે બધો ધક્કો ખવડાવતા હશે। ક્યારેક ક્યારેક ઘટનાઓ એવી પણ બનતી કે જ્યારે દૂધ ના હોય તો એમને કાવો ચા બનાવીને પણ પીતા। उठा ले रे देवा, उठा ले रे बाबा, मुझे अमीर को नहीं रे, ये दो गरीबों। આ સિલસિલો યથાવત રહેતા મારા મનમાં ઘણા સમયથી એક પ્રશ્ન હતો। અને આમ તો અત્યારે તો છોકરાઓ એના પિતાશ્રી સામું ગમે ત્યારે ગમે ફાવે એમ બોલી જાય છે, પણ આજથી 15 વર્ષ પહેલાંની વાત છે કે ત્યારે સામું બોલવામાં આમ થોડું કંઈ પ્રશ્ન પૂછવો હોય તો પણ અચકાતા એમ। તો પણ મેં હિંમત કરી અને એકવાર મેં પ્રશ્ન પૂછ્યો કે બાપા, તમે આ ગમે એને બોલાવી અને ચા પાવશો હાવ કારણ વગેરેની, અમને દૂર દૂર એટલો ધક્કો ખવડાવો છો, તો આ બધું કામનું શું? તો હાથમાં આ પ્રમાણે એક રકાબી હતી અને એમનું જે વાક્ય છે જે આજે પણ મને યાદ છે। તો એણે કીધું હતું કે આ એક રકાબી જે ચાની કિંમત છે ને તે તને આજે નહીં પણ આવનારા સમયમાં સમજાશે। તો ઘટના એવી ઘટે છે કે તેમનું અવસાન થાય છે, આજે તેમની ગેરહાજરી છે, પરંતુ એમણે પાયેલી આ એક રકાબી ચાની કિંમત એ પછીના એમના ગયા પછી અમને સમજાણી। જે લોકોને એણે ચા પીવડાવી અથવા જે કાંઈ પણ આવા સંબંધો હતા એ વ્યક્તિઓ ભવિષ્યમાં અમને ખૂબ જ કામ આવ્યા। ખૂબ જ એટલે ખૂબ જ કામ આવ્યા। જ્યારે જરૂર પડી ત્યારે એ લોકો આવીને ઊભા રહ્યા, અને હાલના સમયમાં પણ એ લોકોનું કેણ આ પ્રમાણે જ હતું કે દીકરાઓ મૂંઝાતા નહીં, અમે હજી બેઠા છીએ। ત્યારે મને શબ્દો યાદ આવી ગયા કે એક રકેબી ચાની કિંમતનું જે કહેતા હતા એ વસ્તુ શું છે। ટૂંકમાં કહેવાની વાત એમ છે કે જો ક્યાંક આંબા વાવીને આપણે જાશું ને તો આપણી આવનારી પેઢી, આવનારા બાળકો કેરી ખાશે, પણ જો બધી જગ્યાએ આપણે બાવળિયા વાવશું તો પછી છોકરાઓને કાંટા જ ખાવાના રહેશે। એવી રીતે એમના વાવેલા જે આંબા છે તો એના છાયા હેઠળ બેસી અને એમ કહેવાય કે થોડી થોડી કેરીઓ ખાઈ છે। અને ખરેખર એ વ્યક્તિ મહાન હશે એ વાતમાં કોઈ શંકા નહીં, કારણ કે એમનું રાખેલું આજ અમે એમ કહેવાય ને કે એનો થોડો અમે લાભ લઈએ છીએ। તો વાત માત્ર પિતા માટે હતી, કારણ કે જેમના પિતા ગેરહાજર હોય એમને એમની સાચી કિંમત સમજાય છે। બાકી હોય એ લોકો, ઘણા લોકો ઇજ્જત નથી કરતા, 90% લોકો કરે છે, માત્ર 10% નથી કરતા। એ લોકોને હાથ જોડીને પ્રાર્થના છે કે પિતાની ઇજ્જત કરો।
માથી મહાન આ દુનિયામાં કોઈ નથી, પણ જે પિતાનો ત્યાગ અને પિતાનું જે બલિદાન છે ને એ પણ ખૂબ જ મહાન છે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ, ફેસબુક પેજમાં આવો તો ફોલો કરવાનું ભૂલતા નહીં. જય આપા ગીગા.